મારી જેમ જ હજી બીજી કેટલીય છોકરીઓ સાથે આણે આવું કર્યું છે. બહુ મીઠું મીઠું બોલશે, લગ્ન માટેની ઉતાવળ કરાવીને 2-4 દિવસમાં જ લગ્ન કરાવશે. હાજો હાય પપ્પા. છે હાય પપ્પા. ભાભી, મને નથી લાગતું કે આ લગ્ન હવે થાય. ના જોતી તું તો તુરંત દેશે નીકળી. તમ્મુ, કંકુ તો પાછી ઘરમાં ટકી ગઈ. હવે અરે તમે લોકો શાંતિ રાખો ને અને જુઓ ને અહીંયા શું થાય છે. સાહેબ મને લાગે છે તમારી સાચે કંઈક ભૂલ છે. તમે જુઓ આ વ્યક્તિ હું નથી. હજી પણ ખોટું બોલે છે, હજી જૂઠું બોલે છે. સાચું બોલવાની જગ્યા પર બધાને પાછું જૂઠું બોલી રહ્યો છે તું. કાયદો તમે હાથમાં ના લેશો. આ ગુનેગારને તો સજા જરૂર મળશે. સર મારી વાત સાંભળો સર. એક મિનિટ, ક્યાં જાઓ છો? હે ના આ તમારા દીકરાના કારનામા માટે તમારે તો સાસરે જવું પડશે ને, બરાબર ને સાહેબ? અમને જવા દો, આ અમારો છોકરો નથી. આ જેલથી બચવા માટેનું નવું નાટક. હા, તમે કયો ને સોગન ખાઈને કહું છું, અમારો અન્યારે કોઈ વ્યવહાર નથી. હવે બધો વ્યવહાર જેલમાં કરજો. અમે ગોંડલના છીએ. આણે અમને મા બાપની એક્ટિંગ કરવાના 10,000 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. સાહેબ, આ વકીલ છે ને એ પણ એનો માણસ છે. કઈ નહીં, ચલો તમે બધા ચાલો, તમે પોલીસ સ્ટેશનમાં હિસાબ કરીશું. એક મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ, આ મહાનુભાવો પણ એમની સાથે જ છે. આ બે મહાનુભાવોને પણ તમારી સાથે લેતા જાઓ. ચલો સાહેબ, બરાબર હિસાબ કરજો સાહેબ. શ્રીનો હજી સુધી ફોન નથી આવ્યો ને? મેરેજના કામમાં અટવાઈ ગયો હશે ને. એમ પણ મેં એને કીધું તું કે હું આવી જઈશ. આમ પણ એને કીધું તું ને કે એ લેવા આવશે આપણને. હા, પણ કદાચ કંઈક કામમાં હશે એટલે નીકળી નહીં શકાયું હોય. અરે, હું તો એને ફોન કરીને કહી દઉં કે આપણને લેવા ના આવે. શ્રી ફોન કેમ નથી ઉપાડતો? શ્રીએ ફોન નહીં ઉપાડ્યો ને? કંકુ, શું કામ મારી દીકરી સાથે આવું થાય છે? હજી ભગવાને કેટલા દુઃખો દેખાડવાના બાકી છે. કંકુ, આમ જો, રડ નહીં તું શાંત થઈ જા. જે થયું સારા માટે જ થયું ને. સારું થયું અત્યારે જ ખબર પડી ગઈ. આગળ જઈને ખબર પડી હોત તો. હા બાપા, સારું થયું કે શ્રેયા લગ્ન રોકી લીધા. કેમ જો આ લગ્ન થઈ ગયા હોત તો સમાજમાં આપણે. વાહ વાહ વાહ, કેવું પડે. હા, હસમુખભાઈનું ફેમિલી એટલે ખાનદાની કલાકાર. આ એકની એક્ટિંગ તો જુઓ. પહેલા મારી દીકરી કરીને મા બાપ છોકરીના લગ્ન નક્કી કરે, પછી દીકરો ત્રીજા ફેરે આવીને લગ્ન અટકાવે, પછી દલીલે કેવી. આપણને બધાને તો એમ જ લાગે કે આ બધાએ મળીને તો છોકરીની જિંદગી બચાવી.
કાકા અમે બધા તમારી પ્રામાણિકતાના દાખલા આપીએ. તમે રાજ રમત રમીને ઘરમાં મફતની નોકરાણીને કાયમના માટે રોકી લીધી ને પાછું સમાજને પણ બતાવી દીધું કે અમે બધા પ્રયત્નો કર્યા. તમારી આબરૂને તો કલંક લાગી ગયું, કલંક. અરે જ્યોત્સનાબેન, કલંક તો બિચારી કંકુને લગાડી દીધું. અડધા ફેરા થયા અને અડધા ફેરા અટકી ગયા. તમે તો આને અભાગણી સાબિત કરી દીધી. લગ્ન કરાવવા જ નહોતા તો પછી નક્કી કરાવે શું કામ? જોઈ લીધું શ્રી, હવે તારે થઈ તને. મને તો પહેલાથી જ આ છોકરા પર શંકા હતી. હા, હું તો તપાસ કરવા પણ ગયો હતો. ગમે તેમ હોય પણ મારી બેનનું સાસરું, મારે આટલું તો કરવું પડે ને. પણ ત્યાં શ્રી આવીને બધું બગાડી નાખ્યું અને એકલા હાથે બધી તપાસ કરી નાખી. આ તે તારી તપાસ? હા શ્રી, સાચે જ બહુ મોટો ભાંગરો વાટી નાખ્યો છે તે. અરે વિધિ થતી હતી તો થઈ જવા દેવી હતી ને. કદાચ આ શું ખબર કે કંકુ સમીરને લગ્ન પછી સુધારી દે. ઓ ભાઈ દેવાંગ, જેને મફત મળે ને તો પણ પીવાય નહીં. નિશ્ચિત તે બરોબર જ કર્યું છે, પણ છોકરાની તપાસ કરતી વખતે થોડું ધ્યાન રાખ્યું હોત તો. મારી જ ભૂલ. મારે કારણે કંકુની જિંદગી દાવ પર લાગી ગઈ. લગ્ન થયા હોત તો પણ, લગ્ન થઈ જાત તો પણ, ને હવે લગ્ન અટકી ગયા છે તો પણ. રડમાં કંકુ, હવે તો તારે વધારે કઠણ ખાવાનું છે. આ કહેવાતા શુભચિંતકોને લીધે તું બદનામ થઈ ગઈ. તારા નામ ઉપર તો કલંક લાગી ગયું. શું થઈ ગયું? તું ઘરની કામવાળી છે તો આવું થોડું કરાય? કૂવામાં થોડી ધકેલી દેવાય? એવું નથી બેન, અમે એને અમારી સગી દીકરીની જેમ રાખીશું. હા, કંકુના લગ્ન અમારી જવાબદારી છે. એ તો અમે બધાએ જોઈ જ લીધું. આને તમે દીકરીની જેમ માનો છો, પણ દીકરી તો નહીં જ ને. દીકરી દીકરી કરીને ઘરમાં રોકી લીધી, અને એ એવી રીતે કે હવે આખી જિંદગીનો હાથ કોઈ પકડે નહીં. મફતની નોકરાણી ઘરમાં રાખવાની તમારી લાઈમાં જ એવું થઈ ગયું. હવે છોકરી ઘરની બહાર નહીં નીકળી શકે. કોઈને મોઢું નહીં દેખાડી શકે. લગ્ન અટકી ગયા એટલે કંકુ હવે અહીંયા જ મારી પાસે. કંકુ, આજે રાત્રે હું ને તું બે. હસમુખભાઈ, માંડેલા ફેરા જો અધૂરા રહે એ તો બહુ મોટું અપશુકન થાય અને એની સૌથી વધારે અસર કન્યા ઉપર પડે. ઇન્સ્ટન્ટ નૂડલ્સના જમાનામાં ઇન્સ્ટન્ટ મુહૂર્તો ક્યાં શોધવો? આ તમારા નાના વહુનો ભાઈ ગુરુ કુંવારો છે ને? હા, આઈડિયા સારો. ગુરુને માંડવે બેસાડાય. હા પપ્પા, મારે તો કંકુની સાથે મજા કરવી છે, ગળે નથી બાંધવી. ઓ ભાઈ, મોઢું સંભાળીને બોલો. હા, ભાઈ છે એ મારો. અને પોરબંદરમાં છે ને એની પાછળ છોકરીઓની લાઈન લાગતી હોય છે. કામવાળી જોડે એના લગ્ન શું કરવા કરાવું? જોયું ને, આ ઘરનાઓના મોઢે જ કામવાળી. દીકરી દીકરી તો બધી વાતનું છે, બાકી દીકરીના કામમાં કોઈ આવું કાચું કાપે? સાવ સાચી વાત. હું તો કહીશ કે સમીર ભેગા આ બધાને પોલીસમાં પકડાવવાની જરૂર હતી. ઓ કાકા, બસો આમાં અમારો શું વાત છે? ક્યારના બોલતા નથી એટલે તમે લોકો તો ચાલુ પડી ગયા. જોયું ને, આવી ગયા જાત ઉપર કરવા માંડ્યા ને દાદાગીરી. ઓ કાકા, કીધું ને બસ. આગળ હવે બોલવાની જરૂર નથી તમારે. ભાઈ પાડ માન, અત્યારે હું તમારી હાજરીમાં બોલું છું. સવાર પડતા જ ગલ્લી ને શેરી અને આખી પંચવટીમાં બધા બોલશે. ઓ કાકા, દેવાંગ, બસ બેટા, આ બધા આપણા મહેમાન છે. મહેમાન છે તો શું થયું મમ્મી? જે મનમાં આવે એ બોલશે. શું? તો
હા તમે અહીંયા બોલાવે છે એટલે અમારે તો સારું સારું જ બોલવાનું ને. શાબાશ દીકરા, તે લગ્ન અટકાવી ને ઘરની નોકરાણીને ઘરમાં જ રાખી લીધી એ કાયમ માટે. તું તો સાચે જ બહુ મહાન છે. હા તું જ શું કામ, આખું ખાનદાન મહાન. પહેલા તો ચારુ કાકી ને હસમુખ કાકા અનાથ છોકરીને ઘરમાં લઈ આવે, પગાર વિનાની નોકરાણી ઘરમાં ઢસરડા કરે, પછી એના લગ્ન નક્કી થાય અને તું આવીને વાર્તા આગળ વધાર. આ તમારી મહાનતા ચિતારવામાં તમે આ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી. એને તો કૂવો પૂરો પડે ને એવી હાલત થઈ ગઈ, અને એ તમારે લીધે. અરે કાકા, આના કરતા તો તમે કંકુનું ગળું દાબી દીધું હોત ને તો ઓછું પાપ લાગત. નહીં બોલાવું, આમાં બાપુજીનો કોઈ વાંક નથી. હું જા ભાગની મારી લીધું જ આ બધું થાય છે. એમાં એ બિચારા શું કરે? જુઓ જુઓ, આને સંસ્કાર કહેવાય. હજી એ તમારો પક્ષ લે છે ને તમે તો જીવતે જીવત આ છોકરીને નર્કમાં નાખી દીધી. તમને બાપ નહીં, કસાઈ છો કસાઈ. પપ્પા બાપુજી, પપ્પા આ પંચવટી રોડ છે ને? તમે જે રસ્તો કીધો છે ને બેન, એ જ રસ્તો મેં લીધો છે. તને રસ્તો તો ખબર છે ને? મોસ્ટલી આ તો નથી. રિયા, તને બરાબર ખબર હોવી જોઈએ ને. પણ પપ્પા, મારી માટે પણ બધું નવું છે ને. ભાઈ, આ કાલાવાડ રોડ છે ને? કાલાવાડ રોડ નથી, આ કુવાડવા રોડ છે. વાંધો નહીં, હવે બીજી તરફ લઈ લો. ખોટો 15 કિલોમીટરનો ધુમાડો કરાયો. અશ્વિન ફોન કેમ નથી ઉપાડતો? હું છું ખોટા મિત્રની આંખે ચડી છું. ચાલ પપ્પા 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 પપ્પા, પ્રોપર્ટીના ભાગ હજી બાકી છે. પપ્પાને કંઈ થયું તો? શ્રી, એમની હાર્ટબીટ સ્લો થઈ રહી છે. લાગે છે બ્લડ પ્રેશર હાઈ થઈ રહ્યું છે. કોઈ પાણી લઈ આવો, જલ્દી જલ્દી પાણી લાવો. જલ્દી કર. પપ્પા એક ડબલું પણ આગળ ભરતી નથી. ઊભી રહી ન પડીને તને પપ્પાની આ હાલત તારા કારણે થઈ છે. આખી જિંદગી સ્વમાનથી જીવ્યા ને તારા કારણે આજે એનું નાક કપાયું છે બધાની સામે. બધાએ એમને મેણા માર્યા. આવા લોકોના મેણા સાંભળવા પછી તો માણસ મરી જ જાય. છૂટશે બેચારા. બાપુજી, જીજુ પાણી. પપ્પા, ચૂપ, શાંતિથી ઊભી રહે. ઓય મૂંગી રે. હવે આ પપ્પાની હાલત થઈ છે ને તારા લીધે જ થઈ છે. હવે રોવાના નાટક શું કરે? જા નીકળી અહીંયાથી ઘરમાંથી. ભાભી, એમાં કંકુનો શું વાંક છે? અરે એને જ તો. બસ કરો હવે. મેં કીધું ને, એમાં કંકુનો કોઈ વાંક નથી. પપ્પા, જીજુ, એમનું બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ રહ્યું છે, એમને રૂમમાં લઈ જાય. ચાલ. હા, જલ્દી જલ્દી ઉઠો. પપ્પા પાસે ગઈ છો ને તો તને એકે હાડકું સાજું નહીં રહેવા દે. ચૂપચાપ પડીને અહીંયા આવતી નહીં ઉપર કહી દઉં છે. ભાભી, જળલા પણ નહીં. અહીંયા જોઈએ.